હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા તમને બધાને સ્વાગત કરું છું મારા ક્લાસ 12 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના ક્લાસમાં. તો બાળકો, હું પ્રસ્તુત છું ક્લાસ 12 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે, બરાબર, એકમ 11 એટલે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન. બાળકો, આ ચેપ્ટર સાથે હું પ્રસ્તુત છું. તો બાળકો, આ ચેપ્ટરમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન નો જે ચેપ્ટર છે તેમાં જે કંઈ પણ થિયરી પાર્ટ છે બાળકો, તો થિયરી પાર્ટનું આપણે આખું સમજૂતી જોઈ ચૂક્યા હતા, બરાબર. અને એ થિયરી પાર્ટના જે સમજૂતી આપણે જોયા છે બાળકો, બરાબર, તે સંબંધિત, તે થિયરી જેટલું ચાલી ગયું છે તે સંબંધિત આપણે જે લખાણ સંબંધિત પ્રશ્નો છે તેની આજે આપણે ચર્ચા કરવાની છે. લખાણ સંબંધિત પ્રશ્નો અને તેના ઉકેલોની ચર્ચા કરવાની છે. તો બાળકો, આપણે લખાણ સંબંધિત પ્રશ્નોમાં 11.1 થી લઈને 11.5 સુધીના જે પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરવાના છે અહીં. ત્યારબાદ બાળકો, આપણે કોયડા જે છે 11.1 અને 11.2, તો બાળકો આ કોયડાની પણ આપણે ચર્ચા કરવાના છે અહીંયા. હવે આ કોયડાના પ્રશ્નો અને તેના ઉકેલોની ચર્ચા જોવાના છે. તો ચાલો બાળકો જોઈએ. તો બાળકો, હવે આપણે જોઈએ ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ એકમ 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, આ પાઠમાં લખાણ સંબંધિત પ્રશ્નો જોશું આપણે બાળકો. તો બાળકો જોઈ લો, 11.1 લખાણ સંબંધિત પ્રશ્નમાં 11.1 નો ક્વેશ્ચન અહીંયા છે. પ્રશ્ન: નીચેના દર્શાવેલા સંયોજનોને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ તરીકે વર્ગીકૃત કરો. તો બાળકો, પ્રાથમિક એટલે 1 ડિગ્રી, બરાબર છે. દ્વિતીયક એટલે બાળકો શું છે? તો આ છે 2 ડિગ્રી. અને તૃતીયક એટલે બાળકો 3 ડિગ્રી. તો બાળકો, આપણે આ જે આલ્કોહોલ બતાવ્યા છે બધા, તે આલ્કોહોલને આપણે ઓળખવાના છે અને ઓળખીને વર્ગીકૃત કરવાનું છે બાળકો. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક, આમાંથી કયા પ્રાથમિક આલ્કોહોલ છે બાળકો? આ અહીંયા 6 આલ્કોહોલ બતાવવામાં આવ્યા છે તમને. 6 આલ્કોહોલના બંધારણ બતાવવામાં આવ્યા છે. આ 6 આલ્કોહોલ જે છે, બરાબર, તેમાંથી કયા પ્રાથમિક આલ્કોહોલમાં આવશે, કયા દ્વિતીયકમાં આવશે, કયા તૃતીયકમાં આવશે, તે આપણે ઓળખવાનું છે. તો બાળકો, એ ઓળખવા માટે આપણે ખબર હોય કે આલ્કોહોલમાં જે OH સમૂહ છે, OH ક્રિયાશીલ સમૂહ છે, એ જે પ્રકારના કાર્બન સાથે જોડાણમાં હોય, બરાબર, તે પ્રકારનો આલ્કોહોલ હોય. એટલે જો OH સમૂહ જે છે, OH ક્રિયાશીલ સમૂહ જે છે, તે પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય, sp3 કાર્બનના પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય, બરાબર, sp3 સંકૃત પ્રાથમિક કાર્બન સાથે જો જોડાયેલો હોય, તો આખો આલ્કોહોલ શું થશે? તે પ્રાથમિક આલ્કોહોલ થશે, બરાબર છે. એ જ પ્રમાણે બાળકો, જો OH સમૂહ sp3 સંકૃત કાર્બન જેવા દ્વિતીયક કાર્બન સાથે જો જોડાયેલો હોય, તે દ્વિતીયક આલ્કોહોલ થશે. અને એ જ પ્રમાણે જો OH ક્રિયાશીલ સમૂહ sp3 સંકૃત કાર્બનવાળા તૃતીયક કાર્બન સાથે જો જોડાયેલો હોય, હવે તૃતીયક પ્રકારના કાર્બન સાથે જોડાયેલો હોય, તે તૃતીયક થશે. ક્લિયર છે બાળકો? તો આપણે અહીંયા એ જ ઓળખવાનું છે, આલ્કોહોલના પ્રકાર ઓળખવાના છે અને એમને વર્ગીકૃત કરવાનું છે. તો પહેલાં જોઈએ બાળકો, તો પહેલો શું થશે બાળકો? તો તમને જણાવી દો કે અહીંયા પહેલાંનો જવાબ શું આવશે બાળકો? તો તમને ખબર જ છે કે પહેલો શું થશે. અહીંયા જોઈ લો, OH જે છે તે અહીંયા કયા કાર્બન સાથે જોડાયેલો છે બાળકો? તો OH અહીંયા પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો છે. આ કાર્બન કેવો છે બાળકો? તો આ 1 ડિગ્રી છે. ક્લિયર છે બાળકો? આ કાર્બન જ પોતે પ્રાથમિક છે. તો કેમ પ્રાથમિક છે? તો આ કાર્બન પોતે કેટલા કાર્બન સાથે સીધું જોડાયેલો છે? તો આ જ કાર્બન સાથે સીધું જોડાયેલો છે, બરાબર છે. એટલે આ કાર્બન આ જ કાર્બન સાથે સીધું જોડાયેલો છે, બરાબર. એટલે આ એક જ કાર્બન સાથે સીધું જોડાયેલો છે. એટલે આ કાર્બન કેવો છે? તો પ્રાથમિક કાર્બન છે. અને આ પ્રાથમિક કાર્બનથી OH સમૂહ જોડાયેલો છે. એટલે આખો આલ્કોહોલ કેવો છે બાળકો? તો આ જવાબ અહીંયા તમને બતાવી દઉં. અહીંયા જવાબ છે, બરાબર. તો અહીંયા ઉકેલ છે આનું. બધા ઉકેલો અહીંયા લખું છું, ઉકેલો. તો બાળકો, આનો ઉકેલ છે કે પ્રાથમિક કાર્બન આવશે, પ્રાથમિક આલ્કોહોલ આવશે. પહેલાંનું પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો. બરાબર. તો આનું વર્ગીકરણ થયું છે પ્રાથમિક આલ્કોહોલ સંયોજન, બરાબર. પછી બાળકો બીજું
तो बीजू जोई लो, बीजो उकेल के बीजो बंधारण केवो छे। तो बाळको तमे जाणी शको छो अहींया के अहींया OH आ पाछे प्राथमिक कार्बन साथे जोडायेलो छे। क्लियर छे? एटले आ जे छे ते पण प्राथमिकमां ज आवशे। संयोजन प्राथमिक अल्कोहोल संयोजन है। क्लियर? त्यारबाद बाळको तीजो आ पण प्राथमिकमां ज आवशे, केम के आ कार्बन केवो छे तो प्राथमिक ज छे, सीधे सीधे एक ज कार्बन थी जोड़ायेलो छे, आ पण सीधे सीधे एक ज कार्बन थी जोड़ायो, तो आ पण सीधे सीधे एक ज कार्बन थी जोड़ायो छे, एटले बाळको आ पण जे छे ते केवो छे तो प्राथमिक ज छे, प्राथमिक अल्कोहोल संयोजन है। क्लियर? त्यारबाद बाळको बंधारण चौथुं जो, अहींया बंधारण चौथुं तमे जोशो तो तमने ख्याल आवशे कि आ कार्बन केवो छे तो बाळको आ कार्बन एक तो बेन्जीन चक्रना आ कार्बन साथे जोड़ायेलो छे। क्लियर? अने एक आ कार्बन साथे जोड़ायो छे, एटले कुल 2 कार्बन साथे आ कार्बन जोड़ायो छे। एटले आ कार्बननो प्रकार कयो? तो आ कार्बन केवो छे बाळको? द्वितीयक छे। द्वितीय कार्बन साथे OH અહીં જોડાયેલો છે અને તે માટે આખો સંયોજન જે છે તે કેવો છે બાળકો? તો દ્વિતીયક આવશે, દ્વિતીયક अल्कोहोल संयोजन है। क्लियर है बाळको? चौथुं અને એ જ પ્રમાણે બાળકો પાંચમાની જો વાત કરીએ આપણે તો પાંચમો જે છે તે પણ દ્વિતીયક જ છે। તો આ કાર્બન કેવો છે બાળકો? અહીંયા તમે જોશો તો OH આ કાર્બન સાથે જોડાયો છે। આ કાર્બનનો પ્રકાર તો એક તો આ કાર્બન સાથે જોડાયેલ છે અને એક આ કાર્બન સાથે, એટલે આ કાર્બન પાસે કેવો છે તો દ્વિતીયક જ છે। એટલે આખો અલ્કોહોલ કેવો આવશે બાળકો? તો દ્વિતીયક આવશે, એટલે દ્વિતીયક अल्कोहोल। बराबर है? द्वितीयक अल्कोहोल संयोजन है। त्यारबाद बाळको आनी बात करिए आपणे छठ्ठानी। तो बाळको आ OH आ जे कार्बन साथे जोड़ायो छे ते कार्बन कुल केटला कार्बन साथे जोड़ायेलो छे? तो एक तो आ कार्बन साथे जोड़ायो छे। क्लियर? पछी बीजू एक आ कार्बन साथे जोड़ायो छे, तीजू एक आ कार्बन साथे जोड़ायेलो छे। एटले आ कार्बन जे छे ते आनी हते ने आनी हते एम कुल 3 कार्बन साथे जोड़ायो होवाना कारणे आ कार्बननो प्रकार शुं छे बाळको? तो आ कार्बननो प्रकार केवो छे? तो तृतीयक छे, 3 डिग्री। क्लियर? एटले बाळको आखो अल्कोहोल केवो छे? तो तृतीयक छे। केवो छे? तृतीयक। तृतीयक अल्कोहोल छे। तो बाळको अहींया आपणे 11.1 कम्प्लीट थयो। हवे आपणे जोईए 11.2। तो बाळको 11.2 नो प्रश्न तमने बतावी दूँ। तो बाळको आ छे तमारी समक्ष 11.2 लखाण संबंधित 11.2 प्रश्न। उपरोक्त उदाहरण 11.1 में एलाइलिक अल्कोहोल संयोजनों ओळखो। तो बाळको आपणे जे हमणां प्रश्न जोई गया 11.1 तेमां एलाइलिक अल्कोहोल संयोजनों कया छे ते जोईए आपणे। तो बाळको जोईए એટલે આપણે ફરીથી तो बाळको अहींया 11.1 है प्रश्न। बराबर? हवे आमां तमारे एलाइलिक ओळखवानुं छे। तो बाळको एलाइलिक कयुं होय? तो एलाइलिक माटे एटલું याद રાખવાનું છે કે sp3 કાર્બન एलाइलिक्सनो આપણે उकेल આપણે समझवा पहला આપણે એની વ્યાખ્યા પર ધ્યાન આપીએ કે एलाइलिक अल्कोहोल में शू हो कि OH समूह जो है एलाइलिक कार्बन साथ जोड़ायेलो होय। तो एलाइलिक कार्बन शू होय बाळको? तो एलाइलिक कार्बन खरेखर sp3 संकृत कार्बन ज होय छे। बराबर छे? अने ए sp3 संकृत कार्बन जे होय ते द्विबंध धरावता कार्बन साथे सीधे सीधું जोड़ायेलो होय। तो बाळको अहींया तमे जोशो तो अहींया बंधारण जेटला पण बंधारण छे बराबर, आ बंधारण 1, बंधारण 2, बंधारण 3, त्यारबाद बंधारण 4, 5 અને 6। तो बाळको ए बधा ज बंधारणमां तमे जोशो तो द्विबंध धरावता बंधारण कया कया? तो 2 અને 6। क्लियर? बीजो बंधारण ने छठो बंधारण एवा छे। क्लियर? तो आ बीजो बंधारणमां पण आपणे जोईए बाळको तो अहीं आ OH आ कार्बन साथे जोड़ायेलो छे जे के sp3 संकृत छे, sp3 संकरण धरावे आ कार्बन। क्लियर छे बाळको?
આ કાર્બન કેવો છે તો sp3 સંકરણ ધરાવે, ક્લિયર। અને આના સાથે જોડાણમાં આ જે કાર્બનો છે તે કેવા છે તો બાળકો આ sp2 છે, કેમ તો આ કાર્બન શું છે દ્વિબંધ ધરાવે, બરાબર। એટલે sp2 કાર્બન સાથે જોડાણમાં રહેલો sp3 કાર્બન સાથે જો OH જોડાયેલો હોય તો એ કાર્બનને આપણે શું કહીએ તો એ કાર્બનને આપણે બાળકો એલાયલિક કાર્બન કહીએ, બરાબર। આ શું છે એલાયલિક કાર્બન છે બાળકો, એલાયલિક તો બાળકો આ એલાયલિક કાર્બન છે, બરાબર। અને એલાયલિક કાર્બન સાથે જો OH જોડાયેલો હોય તો આખો આલ્કોહોલ જે છે તે એલાયલિક આલ્કોહોલ કહેવાય। એટલે બાળકો બીજો આવશે। તે જ પ્રમાણે બાળકો આપણે જોઈએ તો બીજા જ પ્રમાણે બાળકો છઠ્ઠો પણ આવે। તો અહીંયા જોઈ લો બાળકો આ OH છે, બરાબર। એ OH આ કાર્બન સાથે જોડાયેલો છે, તો બાળકો આ કાર્બન કેવો છે તો આ કાર્બન sp3 છે, પોતે sp3 છે, પરંતુ આ કાર્બન જે sp3 છે તે પોતે કોની સાથે જોડાણમાં છે તો બાળકો એ sp2 કાર્બન સાથે જોડાણમાં છે। આ sp2 ને આ પણ sp2, ક્લિયર। તો બાળકો અહીંયા sp2 કાર્બન સાથે જોડાણમાં છે। તો તે પ્રમાણે બાળકો આ શું થશે, આ જે કાર્બન છે તે પણ શું થશે એલાયલિક કાર્બન થશે, અને આખા આલ્કોહોલ જે છે તે એલાયલિક આલ્કોહોલ થશે, ક્લિયર છે બાળકો। હવે બાળકો તમને વિચાર થતો હોય કે આ કેમ નહીં, તો બાળકો આ કાર્બન જે છે ને તે બેન્ઝીન ચક્રનો છે, અને જેના કારણે શું થાય તો આનું જે છે તે પાયબંધ જે છે તે બદલાયા કરે, ક્લિયર છે બાળકો। આનું પાયબંધ અંદર ફર્યા કરતો હોય એટલે સ્પંદન થયા કરતું હોય બેન્ઝીન ચક્રમાં, ક્લિયર। એટલે આપણે આને નથી ગણતા એલાયલિકમાં। તો બાળકો આના આપણે 11.2 જે છે તેનો જવાબ ઉકેલ આપણે લખી દઈએ, બરાબર। 11.2 નો ઉકેલ તો બાળકો આ તમારી સમક્ષ જે પ્રશ્ન છે 11.2, બરાબર, તેનો ઉકેલ આપણે લખી રહ્યા છીએ। તો બાળકો એલાયલિક આલ્કોહોલ સંયોજનો કયા કયા આવશે તો બાળકો બંધારણ 2 અને શું આવશે છઠ્ઠો, બંધારણ 2 અને છઠ્ઠો આવશે બાળકો, ક્લિયર છે એલાયલિક આલ્કોહોલ સંયોજનોમાં। ચાલો તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં બાળકો જે વારાફરતી છે તેમાં આપણે જોઈએ તો વારાફરતી આપણે જોશું બાળકો 11.2 પછી તમને એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં કોયડો આપેલો છે, તો આપણે બાળકો કોયડો જોઈ લઈએ। કોયડો 11.1, તો બાળકો કોયડો 11.1 શું છે તે આપણે જોઈ લઈએ। તો બાળકો કોયડો 11.1માં આઈયુપીસી નામ આપણે જણાવવાનું છે, બરાબર। આઈયુપીસી નામ લખવાનું છે, આઈયુપીસી નામ આપો, નામ લખો, બરાબર। નીચે દર્શાવેલ કોનું સંયોજનનું, તો બાળકો સૌથી પહેલો જે સંયોજન આપ્યો છે તે કયો છે તો બાળકો આપણે જોશું કોયડો 11.1 આઈયુપીસી નામ લખો નીચે દર્શાવેલ સંયોજનોનું। તો બાળકો પહેલો સંયોજન શું છે આ છે CH3 CH 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 CH2 OH છે, અને આ બીજા અહીંયા જે CH છે તેમાં નીચે Cl છે, પછી અહીંયા CHમાં નીચે CH3 છે, અહીંયા CHમાં નીચે CH3 છે, અને બાળકો અહીંયા CH2 પછી અહીંયા OH છે। તો બાળકો તમે 11 સાયન્સમાં પણ ભણી જ ગયા હતા, બરાબર છે, આઈયુપીસી નામકરણ। તો બાળકો તે પ્રમાણે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે તો અહીંયા OH જે કાર્બન સાથે જોડાણમાં હોય, બરાબર, તે કાર્બનને આપણે નંબરિંગ જ્યારે કરીએ એટલે સંખ્યા જ્યારે આપણે, બરાબર,
तो नंबरिंग करती वखते आपणे खबर छे के आपणे आ ज कार्बनने पहेलो नंबर आपवानो, बराबर। तो आ कार्बन पहेलो नंबर थशे फर्स्ट, तो आ पहेलो कार्बन, आ बीजो कार्बन, आ तीजो, आ चौथो अने आ पांचमो, बराबर। त्यारबाद बाळको आपणे आ सीधी रेखामां आपणे आ नंबर आपी दीधा, बराबर। पहेला कार्बन पर ओवेच छे, बीजा पर मिथाइल छे, तीजा पर मिथाइल छे अने चौथा पर शुं छे? क्लोरीन छे। तो बाळको आनुं नाम शुं थशे? तो तमे जाणशो के आनुं नाम छे ते आ थशे, बराबर। 4 क्लोरो, 4 पछी हाइफेन ने पछी क्लोरो, त्यारबाद આવી ગયું ને ક્લોરો આવી ગયું, બરાબર। આ પૂર્વક ક્લોરો લાગી ગયો બાળકો। હવે ત્યારબાદ આ દ્વિતીય પૂર્વક લાગી ગયો છે, હવે પ્રાથમિક પૂર્વક લાગશે, બરાબર। હવે બે વખત મિથાઇલ આવ્યા બાળકો, તો કયા કયા પર છે? તો બીજા ને ત્રીજા કાર્બન પર છે, એટલે આપણે શું લખશું? 2,3, બરાબર। 2,3 ડાઈ મિથાઇલ બાળકો, બે વખત મિથાઇલ આવ્યું ને એટલે આપણે શું લખશું? ડાઈ મિથાઇલ, ડાઈ મિથાઇલ। પછી બાળકો सीधा चेननी आपणे वात करीए, बराबर। सीधी श्रृंखला कार्बननी जे श्रृंखला है सीधी श्रृंखला, बराबर। तो सीधी श्रृंखला में केटला कार्बन है जेमां आपणे नंबर आप्या छे? तो 5 है, बराबर। एटले 5 कार्बन प्रमाणे शब्दमूल शुं थशे बाळको? तो पेंटेन थशे, मिथाइल तो पेंटेन, बराबर। पेंटेन अहींया शब्दमूल थशे बाळको। त्यारबाद बाळको पेंटेन एटले केम के आ आल्केननो ज छे व्युत्पन्न, बराबर छे। कार्बन कार्बन बधा सिंगल बॉन्ड है, बराबर है, एक बंध ज छे एटले पेंटेन। तो पेंटेन में आल्कोहोल ओएच समूह क्या लाग्यो? तो पहला समूह पर, बराबर। तो पेंटेन पछी 1 पहला पर ओल आवशे एटले 1 ओल, क्लियर। तो बाळको आखुं नाम शुं थाय आनुं? आईपीसी नेम तो 4 क्लोरो, 4 क्लोरो, 4 क्लोरो है 2,3 डायमिथाइल पेंटेन 1 ओल, बराबर। ते आनुं आखुं आईपीसी नामकरण है। हवे बाळको आपणे बीजुं जोईए, बीजो बंधारण कयो छे? तो CH3 CHO CH2 CH3 CH3 छे अहींया। तो बाळको आना माटे आपणे शुं करशुं? तो अहींया पण आपणे नंबरिंग आपवाना छे, बराबर। नंबरिंग आपणे कई रीते आपवाना बाळको? तो आपणे आ छे ने बाळको आ एक प्रकारनुं ईथर छे, बराबर। तो ईथर तमने जणावी दीधुं कई रीतेनो ईथर छे। तो बाळको अहींया तमे जोई शको, अहींया एक आर छे, बराबर, अने एक अहींया आर छे। तो बाळको आपणे आने धारो के आर मूकीए ने आने आर डैश मूकीए, क्लियर। तो बाळको आ आर जे छे आ बंने अल्काइल छे, बराबर। आ कयो अल्काइल छे? तो बाळको आ आइसोप्रोपाइल देखाय तमने, 1 2 3 3 कार्बन वाळो, बराबर। त्यारबाद बाळको आ कयो छे? तो इथाइल छे। तो बाळको आपणे स्ट्रेट चेन में सीधी श्रृंखला में आपणे कया आल्काइल ने लेशुं जेमां कार्बननी संख्या वधारे होय, क्लियर। अने आपणे शाखामां कोने राखशुं? तो शाखामां आपणे आने राखशुं जेमां कार्बननी संख्या ओછી होय, बराबर। एटले आपणे बाळको आपणे शुं करशुं? तो आने शाखामां राखशुं, बराबर छे। अने सीधी श्रृंखलामां आपणे वधारे कार्बनवाळाने सीधी श्रृंखलामां लेशुं। तो बाळको आ बंनेमां वधारे कार्बन आमां छे, आमां 3 कार्बन, आमां 2 ज कार्बन, बराबर। तो 3 कार्बन होवाना कारणे आपणे शुं लखशुं? आने आना आना जे श्रृंखला है, बराबर, कार्बन श्रृंखला, तेना परथी आपणे शब्दमूल सिलेक्ट करशुं। तो बाळको अहींया 1 2 ने 3 कार्बन, तो 3 कार्बन माटे आपणे आने आनो शब्दमूल शुं आवशे? तो प्रोपेन। केम? तो कार्बन कार्बन बधा एक ज बंध छे एटले प्रोपेन। तो शब्दमूल आपणे प्रोपेन मळी गयुं, बराबर। परंतु अहींया बाळको अहींया जे वच्चेनो कार्बन जे छे, जे बीजो कार्बन छे, बराबर, एक बीजा कार्बन पर आपणे शुं विचारी शकीए? तो एक आल्की ऑक्सी समूह लागेलो छे, OR डैश लागेलो छे। तो OR डैश में कयो छे? तो इथॉक्सी है बाळको, एटले बीजा कार्बन पर इथॉक्सी लागेलो छे, आपणे एम कही शकीए, बराबर। प्रोपेनना बीजा कार्बन पर इथॉक्सी लाग्यो छे। तो बाळको आनुं आईपीसी नाम शुं थशे? तो 2 इथॉक्सी, बराबर। आईपीसी नाम शुं थशे बाळको? तो 2 इथॉक्सी, 2 इथॉक्सी, बराबर। अने शब्दमूल पछी लखवानुं एटले आपणे 2 इथॉक्सी जे छे ने पूर्वक आवी गयुं, बराबर छे। 2 इथॉक्सी पूर्वक है और शब्दमूल शुं थशे बाळको? तो आ प्रोपेन, बराबर, प्रोपेन। तो 2 इथॉक्सी प्रोपेन आनुं आईपीसी नाम थशे, क्लियर है बाळको। त्यारबाद आपणे जोईए तीजो बंधारण। तो बाळको तीजो बंधारण जे छे तेमां तमे जोशो तो एक फिनोल देखातुं छे तमने, बाळको। एटले आपणे हूँ जो आ बे ढांकी दऊं, आ वस्तु ढांकी दऊं तो तमने शुं देखाय? बेन्जीन उपर OH,
એટલે C6H5OH છે, એટલે કે ફિનોલ છે. તો બાળકો ફિનોલનો જ વ્યુત્પન્ન છે આ, બરાબર. ફિનોલમાં વ્યુત્પન્ન છે, મિથાઇલ વ્યુત્પન્ન, બરાબર. તો ફિનોલના હવે આપણે અહીંયા નંબરિંગ આપીએ, બરાબર. તો અહીંયા આપણે નંબરિંગ આપીએ. બાળકો આમાં પણ નંબરિંગ ભૂલાઈ ગયું હતું. અહીંયા તમે કોઈ પણ દિશાથી નંબર આપશો. આ પહેલો કાર્બન, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન, બરાબર છે. એટલે પહેલો બીજો ત્રીજામાં સેકન્ડ ઉપર, બીજા ઉપર આ ઇથોક્સી છે, આખું ઇથોક્સી. ક્લિયર. હવે બાળકો અહીંયા જો, અહીંયા OH જે કાર્બન સાથે જોડાયેલો હોય તે જ કાર્બનને આપણે હંમેશા ફર્સ્ટ નંબર આપીએ. એટલે બાળકો આ પહેલો કાર્બન, બરાબર. ત્યારબાદ આ બીજો કાર્બન, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો કાર્બન અને આ છઠ્ઠો કાર્બન. હવે બાળકો જોઈ લો કે ફિનોલ જે છે સંયોજન, તે ફિનોલ સંયોજનમાં બીજા અને છઠ્ઠા પર મિથાઇલ લાગેલું છે, CH3CH3, બરાબર. તો આનું IUPAC નામ આપણે શું આપશું? તો બાળકો IUPAC નામ આપણે શું આપવાના અહીંયા? તો આપણે એમ લખી શકીએ ને કે 2,6 ડાઈ મિથાઇલ, 2,6 ડાઈ મિથાઇલ, બરાબર. અને પછી બચેલો ભાગ શું છે? તો ફિનોલ છે, તો ડાયરેક્ટ ફિનોલ લખી દો. ક્લિયર છે બાળકો? તો 2,6 ડાયમિથાઇલ ફિનોલ થયો, બરાબર. શોધમૂળ અહીંયા ફિનોલ થઈ જશે, તો આનું IUPAC નામ થશે. હવે બાળકો જોઈએ ચોથો સંયોજન. તો બાળકો ચોથોમાં શું છે? આ રીતે છે. આ કોઈ બેન્ઝિન ચક્ર નથી બાળકો, આ શું છે? સાયક્લોહેક્ઝેન છે. અને સાયક્લોહેક્ઝેનમાં શું છે? એક નાઇટ્રો સમૂહ લાગ્યું છે અને એક ઇથોક્સી લાગેલું છે, બરાબર. OC2H5, બરાબર છે. તો અહીંયા OC2H5 જે લાગેલું છે તેને આપણે પહેલો પ્રાયોરિટી આપશું, બરાબર. એટલે આ જ અહીંયા આ કાર્બન આપણે પહેલો ગણશું, આ પહેલો કાર્બન. ત્યારબાદ બાળકો આ બાજુની દિશામાં નહીં પણ ઘડિયાળની કાંટાના ઉન્નત દિશામાં, આ દિશામાં આપણે જઈશું. કેમ? તો અહીંયા સમૂહને પણ આપણે આપવું પડે ને, ઓછી સંખ્યા. તો અહીંયા આ પહેલો કાર્બન ને આને આપણે બીજો કાર્બન આપશું નામ. તો આ પહેલો, આ બીજો, પછી આમ આપણે આ દિશામાં જશું, બરાબર. 1 2 3 4 5 અને 6. ક્લિયર. તો આ રીતે આપણે નંબરિંગ કરશું બાળકો આનું. હવે આના પ્રમાણે આપણે નામ આપીએ તો આ શું છે? તો પહેલા પર ઇથોક્સી છે અને બીજા પર નાઇટ્રો સમૂહ છે અને આ બાકીનું બચેલો જે બંધારણ છે તે શું છે? તો એ સાયક્લોહેક્ઝેન છે. તો આનું નામ શું થશે બાળકો? તો આપણે આનું નામ લખશું 1-ઇથોક્સી, 1-ઇથોક્સી, બરાબર. ત્યારબાદ હાઇફેન પાછે, બરાબર. અને પાછે 2 નાઇટ્રો, બાળકો અહીંયા જગ્યા નથી, બાકી એક જ લાઈનમાં લખાય નાઇટ્રો, બરાબર છે. અને બાળકો નાઇટ્રો લખ્યા પછી આપણે શું કરવાનું છે? કોઈ હાઇફેન નથી આપવાનું, કોઈ સ્પેસ નથી છોડવાનું, બરાબર. કોઈ ખાલી જગ્યા નહીં. 2 નાઇટ્રો સાયક્લોહેક્ઝેન, ક્લિયર બાળકો? સાયક્લોહેક્ઝેન. તો 1-ઇથોક્સી 2 નાઇટ્રો સાયક્લોહેક્ઝેન થશે, બરાબર છે બાળકો. એટલે આ ભાગને છે ને, આ ભાગને તમે અહીંયા આગળ ગણી શકો છો. ક્લિયર. તો આનું આ IUPAC નામ થશે. ત્યારબાદ બાળકો આપણું જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો બાળકો આપણે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્નોમાં IUPAC નામ લખવાનું કીધેલું છે, બરાબર. 11.3 પ્રશ્ન, લખાણ સંબંધિત પ્રશ્નમાં ક્વેશ્ચન નંબર 11.3. તો બાળકો એમાં પહેલો IUPAC નામ આપણે બધા લખવાનું છે. તો અહીંયા પહેલો બંધારણ છે, અહીંયા છે CH3CH2 CH2Cl CH2OH, અહીંયા છે CH3CH3, બરાબર. તો બાળકો આનો જવાબ શું થશે તે આપણે જોઈએ. તો બાળકો આનો જવાબ માટે તમારે શું કરવું પડશે? તો સૌથી પહેલાં આપણે નંબરિંગ આપણે આપવું પડશે ને. ક્લિયર છે? તો નંબરિંગ આપવા માટે બાળકો તમે કઈ રીતે કરશો આનું? તો અહીંયા તમે જોશો બાળકો, આનું નામ જે છે, બરાબર, પહેલા બંધારણનું તે શું થવાનું છે? તો બાળકો અહીંયા તમને જોશો તો અહીંયા આ બાજુથી આપણે જોઈએ તો આ ચોથો કાર્બન, બરાબર. આ બાજુથી આપણે જોઈએ તો 1 2 3, બરાબર, ચોથો. તો બાળકો આમ તમે જોશો તો આ રીતે અહીંયા 1 2 3 4 આ રીતે પણ થાય, બરાબર છે. નામ પણ આપણે કરાય ને, આમ પણ ગણાય ને, 1 2 3 4 5 આ રીતે પણ ગણાય, કાં તો બાળકો આ રીતે પણ ગણાય.
आ चौथो कार्बन गणी शकाय, बराबर है ने बाळको। आ चौथो कार्बन, आ तीजो कार्बन, आने आपणे शाखामां लई शकीए, बराबर। आ शाखामां थई गयो, क्लियर है बाळको। तो आपणे एक काम करिए, शाखामां आने मूकी दईए। तो बाळको आने शाखामां मूकी दईए, आ शाखामां थई गयो, बराबर है। 1 2 3 4 त्यारबाद बाळको अहींया आने पण आपणे शाखामां लई शकीए ने, आने पण एक आपणे शाखामां लई लईए, क्लियर है बाळको। तो आ बेने आपणे शाखामां लीधुं। तो बाळको नंबरिंग आपणे जो करीए तो नंबरिंग आनुं शुं थशे, आ रीते। तो बाळको आ जे छे ते पहेलो कार्बन ज्यां OH लागेल छे, बराबर। त्यारबाद बाळको आ जे छे ते बीजो कार्बन छे, हाँ आ तीजो कार्बन छे, क्लियर। आ चौथो कार्बन छे, क्लियर है बाळको। तो अहीं आनुं नाम आ प्रमाणे शुं थशे बाळको? तो आनुं नाम आपणे जोईए तो आ प्रमाणे आनुं नाम थशे 4 क्लोरो। शुं थशे? 4 क्लोरो, 4 हाइफेन क्लोरो 3 इथाइल, बराबर। 4 पर क्लोरो है, आ जोई लो क्लोरो है। तीजा पर इथाइल है, बराबर। इथाइल है CH2CH3। पछी बाळको बीजा पर शुं छे? तो बीजा पर आ है आइसोप्रोपाइल जेवुं छे, बराबर। एटले आने आपणे आइसोप्रोपाइल तो आपणे शब्दनी उपयोग थाय ने IUPAC में, तो आनो माटे आपणे उपयोग शुं करशुं? 1 मिथाइल इथाइल, बराबर। 1 मिथाइल एटले आ जे कार्बन है, बराबर। आने आपणे तो धारो 1 डैश लईए, आ 1 डैश अने आ 2 डैश, बराबर। तो अहींया इथाइल समूह पर 1 डैश पर मिथाइल लागेलुं छे एम। हवे एटले आपणे सेकंड पर, अने सेकंड पर कयो छे? तो एक समूह छे, बराबर। कयो? तो 1 डैश, बराबर। 1 डैश मिथाइल, 1 डैश मिथाइल इथाइल, 1 डैश मिथाइल, पछी आ पोते आखुं एक इथाइल छे, बराबर। तो 1 डैश मिथाइल इथाइल, 1 डैश मिथाइल इथाइल थई गयो, बराबर। त्यारबाद बाळको कंटिन्यू राखशो, ब्यूटेन, ब्यूटेन અને બ્યુટેનમાં અહીંયા 1 ઓલ, બરાબર। બ્યુટેન 1 ઓલ। તો બાળકો આ આનું નામ થશે, ક્લિયર। તો બાળકો આખું નામ વાંચી દેવું તમારી સામે। 4 ક્લોરો, બરાબર। 4 ક્લોરો 3 ઇથાઇલ 2 1 ડેશ મિથાઇલ ઇથાઇલ બ્યુટેન 1 ઓલ, બરાબર। આખું નામ થશે આનું। ચાલો બાળકો હવે આપણે જોઈએ બીજા બંધારણનું નામ, IUPAC નામ। તો બાળકો બીજો બંધારણ જોઈ લો સરખી રીતે। બંધારણ કેવું છે? તો બાળકો અહીંયા તમે જોશો 2 જગ્યાએ OH, બરાબર છે। 2 જગ્યાએ OH છે, તો OH જ્યાં પણ છે ત્યાંથી આપણે એક જગ્યાએ તો આપણે લેવું જ પડશે ને। એક પહેલો કાર્બન તો આપણે આપવું જ પડશે, બરાબર। પણ આપણે કયા રીતે આપણે ગણીએ? તો બાળકો અહીં આપણે એ રીતે ગણી શકીએ કે આમાં धारो कि आपणे आ रीते लीए, बराबर। आने आपणे नंबर 1 आपीए। तो बाळको लांबी श्रृंखला पण आपणे लेवानी छे ने। तो आ धारो कि आ कार्बन जे छे ते नंबर 1 छे, आ कार्बन शुं छे? तो नंबर 2 छे, आ नंबर 3 छे, आ नंबर 4 छे, आ नंबर 5 छे, बराबर। त्यारबाद बाळको आ नंबर 6 छे। तो बाळको पहला कार्बन पर अहींया शुं छे? OH छे। तीजा कार्बन पर पण OH छे। बीजू वस्तु बीजा कार्बन पर शुं छे बाळको? तो मिथाइल छे, अने पांचमा पर पण मिथाइल छे। तो बाळको आपणे एवुं बोली सकीए ने कि 2,5 डायमिथाइल, बराबर। ने 6 कार्बनवाळा हेक्सेन, बराबर। हेक्सेन पछी बाळको आपणे एम लखी सकीए कि 1,2 डायोल, क्लियर। तो बाळको आनुं नाम शुं थशे? तो आनुं नाम थशे 2,5 डायमिथाइल हेक्सेन, हेक्सेन। त्यारबाद बाळको 1,3 डायओल, क्लियर। तो बाळको आखुं नाम शुं थाय? 2,5 डायमिथाइल हेक्सेन 1,3 डायोल। चलो बाळको जोईए नेक्स्ट। तो बाळको आ બંધારણ જોઈ લો। तो
तो बाळको अहींया जे कार्बन पर OH लागेल छे ते ज कार्बन ने आपणे शुं कहीशुं तो अहींया आ पहेलो कार्बन, आ बीजो, आ तीजो, आ चौथो, आ पांचमो अने आ छठ्ठो। तो बाळको आनुं नाम शुं थशे तो पहेला कार्बन पर OH छे बराबर। तो आ शुं छे एक साइक्लोहेक्सेनॉल छे, आपणे एम कही सकीए साइक्लोहेक्सेनॉल छे अने साइक्लोहेक्सेनॉलनो तीजा कार्बन पर ब्रोमीन छे बराबर। तो आपणे आनुं नाम सहेલું જ છે एकदम 3 ब्रोमो, 3 ब्रोमो साइक्लो लो हेक्सेनॉल, हेक्सेनॉल। क्लियर बाळको। चलो नेक्स्ट क्वेश्चन बाळको शुं छे तो अहींया जोई लो 4th। तो बाळको अहींया OH ज्यां लागेલું છે बराबर, OH જ્યાં लागेલું છે તેને આપણે 1 નંબર નથી આપવાનો अहींया, હવે આપણે આને આપવાનું છે 1 નંબર બરાબર। એટલે આ પહેલો કાર્બન तो बाळको अहींया 1 ત્યારબાદ આ 2 પછી 3 4 5 6 तो बाळको आ रीते नंबरिंग आपशुं आपणे बराबर। અને આની પ્રાયોરિટી આપણે પહેલાં આપવું પડશે એટલે દ્વિબંધને sp2 કાર્બનને બરાબર। तो अहींया शुं नाम शुं आवशे बाळको 3 ઓલ છે બરાબર। આનું લાગશે તો પ્રત્યે જ લાગશે 3 ઓલ। તો બાળકો આનું નામ શું આવશે 6 કાર્બન વાળો હેક્ઝીન છે તો હેક્ઝીન માં ઓલ છે, હેક્ઝિનોલ છે। તો બાળકો આનું નામ આવશે હેક્સ 1 ઇન, હેક્સ 1 ઇન પછી 3 ઓલ। क्लियर बाळको, हेक्स 1 इन 3 ઓલ આવશે આનું નામ। चलो त्यारबाद बाळको पांचमो બંધારણ જે છે તેનું નામ શું આવશે તો બાળકો આનું નામ આપણે જોઈએ તો અહીં આ બાજુથી જ આપણે કરવું પડશે બાળકો, કેમ કે આમ જઈએ તો પણ આ દ્વિબંધ વાળો ધરાવતો કાર્બન બીજો આવે અને આમ જઈએ તો પણ દ્વિબંધ ધરાવતો વાળો આના પછીનો બીજો કાર્બન જ આવે બરાબર। તો આપણે આને પહેલો લેશું કેમ કે આની સાથે OH પણ લાગેલો છે બરાબર છે। તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો અને ચોથો દ્વિબંધ ધરાવતા sp2 કાર્બન બંને બાજુથી સેકન્ડ પર જ મળતા છે બાળકો। क्लियर है। तो आ पहलो कार्बन थशे तो बाळको आनुं नाम शुं थशे तो 2 ब्रोमो 3 मिथाइल ब्यूट 2 इन 1 ઓલ। क्लियर बाळको। तो आनुं नाम थशे 2 ब्रोमो 3 मिथाइल ब्यूट 2 इन 1 ઓલ। तो बाळको हवे आपणे जोईए कोयडो 11.2। तो बाळको प्रश्न शुं छे नीचे दर्शावेल प्रक्रियाओथी मळती संभवित निपजोना IUPAC नाम अने બંધારણો लखो। तो बाळको पहेलो छे ए ब्यूटेनॉलनुं उद्दीपकीय रिडक्शन बराबर। त्यारबाद बाळको बीजू है मंद सल्फ्यूरिक एसिडनी हाजरीमां प्रोपीननुं जलीयकरण। त्यारबाद बाळको प्रश्न है प्रोपेननी मिथाइल मैग्नेशियम ब्रोमाइड साथेनी प्रक्रिया त्यारबाद जल विभाजन। तो बाळको चालो जोईए आनो उकेल शुं थाय। तो बाळको एनो उकेल आपणे जोईए पहेला। तो बाळको जोई लो एनो उकेल ब्यूटेनॉलनुं ज्यारे उद्दीपकीय रिडक्शन करीए ने तो निपज शुं आवशे बाळको आ आवशे। तो शुं थशे आपणे मळशे अल्कोहोल। ब्यूटेनॉल शू है बाळको तो खरेखर अल्डिहाइड है। तो अल्डिहाइड में जो बाळको आ रीतेनो CHO समूह होय बराबर, CHO समूह। तो ब्यूटेनॉल में जो आ CHO समूह है तेनु ज्यारे उद्दीपकीय रिडक्शन थाय तो एक हाइड्रोजन आनी पर आवशे अने एक हाइड्रोजन आनी पर आवशे। क्लियर बाळको। अहींना जे पायबंध होय ते पायबंध तूटी जाय बराबर अने इलेक्ट्रॉन आ रीते શું કરશે સમવિભાજિત થાય। હવે હોમોલિટિક ફ્યુઝન આપણે કહીએ તે સમવિભાજન। તો અહીંયા પાયબંધના ઇલેક્ટ્રોન સમવિભાજન પામે બરાબર, કાર્બોનિલ સમૂહના પાયબંધના ઇલેક્ટ્રોન સમવિભાજન પામે। એક હાઇડ્રોજન કાર્બન પર આવે, એક હાઇડ્રોજન ઓક્સિજન પર આવે એટલે કાર્બન જે છે બરાબર તે અહીંયા કેવું થશે તો CH2 ધરાવશે અને OH જે છે તે O જે છે તે OH માં કન્વર્ટ ફેરવાઈ જાય એટલે બાળકો અહીંયા આ સમૂહ CHO ની જગ્યાએ આ સમૂહ બની જાય बराबर। आ बने CH2OH। क्लियर थयुं बाळको। एटले ब्यूटेनॉल जे छे ते ब्यूटेन 1 ઓલ में फेरवाई जाए उद्दीपकीय रिडक्शन थवाथी। चलो बाळको हवे जोईए बीजो शुं हतुं तो मंद सल्फ्यूरिक एसिड नी हाजरीमां प्रोपेननुं जलीयकरण। तो बाळको एमां शुं थशे एमां पण आ ज प्रमाणे थशे जलीयकरण थवाथी
બરાબર કાર્બોનિલ સમૂહ જે હોય પ્રોપીન હોય તો પ્રોપીનનો પાયબંધ જે છે તે તૂટી જશે બરાબર અને જલ વિભાજન થવાથી OH એક કાર્બન પર OH લાગશે બરાબર અને બાજુના કાર્બન પર શું થશે બાળકો તો હાઇડ્રોજન લાગશે એટલે શું થશે તો પ્રોપેન 2 ઓલ મળશે ક્લિયર। ત્યારબાદ બાળકો બીજો છે પ્રોપીનનું મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારબાદ શું થાય તો જલ વિભાજન તો બાળકો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની સાથે પ્રક્રિયા થશે અને જલ વિભાજન કરીએ તો આપણને આલ્કોહોલ મળશે તો આલ્કોહોલ કયો મળશે તો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ મળશે ક્લિયર થયું આ છે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ। હવે બાળકો આપણે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્નમાં 11.4 તો બાળકો લખાણ સંબંધિત પ્રશ્નમાં 11.4 જો પ્રશ્ન 11.4 દર્શાવો કે મિથેનોલ સાથે યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની પ્રક્રિયા દ્વારા નીચે જણાવેલ આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બનાવી શકાય છે તો બાળકો આ આપણે કેવી રીતે બનાવી શકીએ તો આનો પ્રક્રિયા ઉકેલ જે છે અહીંયા આપ્યું છે બરાબર છે તો બાળકો અહીંયા ઉકેલ છે કે આપણે શું કરવાનું તો આ રીતે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવાનું છે બરાબર એમાં આપણે અલ્ડીહાઇડ નાખશું ફોર્માલ્ડીહાઇડ તો બાળકો આ રીતે પહેલાં નિપજ બનશે બરાબર છે ત્યારબાદ એનો આપણે જલ વિભાજન કરશું તો આપણે આ સંયોજન મળી જશે ક્લિયર આલ્કોહોલ મળી જશે અને આ મળશે ક્લિયર। હવે બાળકો આપણે જોઈએ કે આ સંયોજન આપણે મેળવવું હોય તો કઈ રીતે મેળવાય તો બાળકો ફરીથી આપણે શું કરવાનું એક ફોર્માલ્ડીહાઇડ લેવાનું અને આ જે બનાવવાનું છે બરાબર તેની જગ્યાએ અહીંયા ઉપર શું આવે તો MgR વાળું બરાબર ફરીથી આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવાનું છે RMgX બરાબર RMgBr એટલે આપણે આ પ્રકારનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવાનું છે એમાં આપણે ફોર્માલ્ડીહાઇડ નાખશું તો પહેલાં તો આ બનશે C2O MgBr પછી એનું આપણે જલ વિભાજન કરશું તો આ મળી જશે ક્લિયર છે બાળકો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કરવાથી આ થતું છે મળે છે। ત્યારબાદ બાળકો આપણે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્નમાં પ્રશ્ન નંબર 11.5 તો બાળકો લખાણ સંબંધિત પ્રશ્નમાં 11.5 પ્રશ્ન વાંચો શું આપ્યું છે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજોના બંધારણો લખો તો બાળકો અહીંયા પ્રક્રિયા આપેલું છે અર્ધ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે બાળકો તો બાળકો અહીંયા જોઈ લો CH3CH ડબલ બોન્ડ CH2 બરાબર આ પ્રોપીન છે એનું એસિડિક જલ વિભાજન કરવાનું બરાબર એટલે એસિડની હાજરીમાં જલ વિભાજન તો શું મળશે બાળકો અહીંયાથી પાયબંધ તૂટી જશે બરાબર અહીંયા OH લાગશે અને અહીંયા H+ આયન આવશે તો કઈ રીતે બાળકો તો માર્કોનિકોસનો નિયમ આપણને ખબર છે માર્કોનિકોસનો નિયમ પ્રમાણે શું થાય તો અહીંયા OH જાય બરાબર ઋણભારિત અહીંયા OH જશે OH ઋણભારિત હોય એટલે અને અહીંયા H+ આયન આવશે ક્લિયર છે બાળકો તો માર્કોનિકોનો નિયમ પ્રમાણે બરાબર। બીજું વસ્તુ બાળકો તો આનો જે ઘન આયન હોય કાર્બોકેટાયન આનો જે બને ને તે વધારે સ્થાયી હોય બરાબર છે દ્વિતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય એટલે હવે બાળકો બીજું જોઈ લો તો અહીંયા આ રીતેનું એક પ્રક્રિયા આપ્યું છે એને આપણે સોડિયમ બોરોન હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ તો અહીંયા પણ શું થશે બાળકો રિડક્શન થશે બરાબર એટલે આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાઈ જાય ક્લિયર છે બાળકો તો અહીંયા હાઇડ્રોજન આવશે આના સાથે જોડાશે અહીંયા પાયબંધ તૂટી જશે ક્લિયર છે બાળકો તો અહીંયા પાયબંધ તૂટતા અહીંયા એક બંધ થશે ક્લિયર અને એક હાઇડ્રોજન આના પર આવશે આ કાર્બન પર બરાબર એટલે અહીંયા પણ આવું થશે એક હાઇડ્રોજન આના પર અને એક હાઇડ્રોજન આના પર આવશે બરાબર તો આ રીતેનો નિપજ મળશે આપણને બાકી બધું સેમ જ છે ક્લિયર બાળકો। ત્યારબાદ બાળકો આ રીતેનું જો પ્રક્રિયા આપેલું હોય બરાબર એટલે આ એક પ્રકારનું અલ્ડીહાઇડ છે એને સોડિયમ બોરોન હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવે તો બાળકો આમાં શું થાય ફેરફાર તો અહીંયા તમે જોશો કે આ કાર્બોનિલ સમૂહ ધરાવે છે બરાબર કાર્બોનિલ સમૂહ ધરાવે તો બાળકો અહીંયા જે આપણે આની સાથે પ્રક્રિયા કરાવીએ તો આની સાથે પ્રક્રિયા કરાવતા એક હાઇડ્રોજન આ કાર્બન પર આવશે અને એક આના પર આવશે બરાબર બંને પર એક એક હાઇડ્રોજન આવશે તો શું થશે બાળકો અહીંયા કે પાયબંધના જે ઇલેક્ટ્રોન હોય તે છૂટા પડી જાય બરાબર પાયબંધ તૂટી જાય પાયબંધના ઇલેક્ટ્રોન છૂટા પડે અને કાર્બન હાઇડ્રોજન સાથે બંધ બનાવે ઓક્સિજન હાઇડ્રોજન સાથે બંધ બનાવે એટલે આ કેમાં ફેરવાય તો આમાં ફેરવાઈ જાય CH2OH માં ક્લિયર બાળકો અને તે વસ્તુ તમને અહીંયા દેખાય CHO CH2OH માં ફેરવાઈ ગયું ક્લિયર છે બાળકો તો આ રીતે પ્રક્રિયા થાય છે થેન્ક યુ।